ચિત્રા જીઆઈડીસીમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક સગીર તથા યુવાન ઝડપાયો. ડી ડિવિઝન પોલીસે ઇંગ્લિશ દારૂ તથા મોબાઈલ મળી કુલ ₹1,12,065નો મુદ્દામાલ કબજે કર્યો. ભાવનગર શહેરના ડી ડિવિઝન પોલીસ સ્ટેશનના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતી આધારે ચિત્રા આઈડીસી વિસ્તારમાં આવેલ એક કારખાનામાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક સગીર તથા ઘોઘા રોડ પર રહેતા યુવાનની ધરપકડ કરી હતી. આવનાર દિવાળી પર્વને લઈને પોલીસ તંત્ર સુરક્ષા વ્યવસ્થા અને તકેદારીના વિશેષ પગલાં લેવા માટે સઘન પેટ્રોલિંગ અને કોમ્પિંગ સાથે દારૂ જુગાર સહિતની અસામાજિક બદીઓ પર કડક સાથે દમી તેવા પ્રયત્નશીલ હોય ત્યારે ખાસ કરીને બુટલેગરો શહેરમાં અવનવી તકરીબો અજમાવી ઇંગ્લિશ દારૂ ઘુસમડા માટેની ફિરાકમાં હોય, પરંતુ પોલીસ દ્વારા મોટે ભાગે બુટલેગરોના મનસૂબા પર ઠંડુ પાણી ફેરવી દેવામાં આવતું હોય છે. ગઈકાલે ડી ડિવિઝન પોલીસ સ્ટેશનના જવાનો પેટ્રોલિંગ હોય એ દરમિયાન ચોક્કસ માહિતી આધારે ચિત્રા ગીટ્સમાં આવેલ પ્લોટ નંબર KD18માં રેડ કરતા કારખાનામાં રૂમમાં છુપાયેલ ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની મોટી કુલ 289 નંગ બોટલ સાથે કારખાનામાંથી એક 17 વર્ષીય સગીર અને ચિત્રા થિત્સર રોડ પર આવેલ બજરંગ બાલક સોસાયટી પ્લોટ નંબર 115માં રહેતો કહાન પરેશ ચૌહાણ ઉંમર વર્ષ 22 ઝડપાયા હતા. આ ઉપરાંત પોલીસે ₹30,000ની કિંમતના 2 મોબાઈલ મળી કુલ ₹1,12,065નો મુદ્દામાલ કબજે કરી સગીર તથા યુવાનની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન બીજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર.